વેરી સ્પાઈસી મિક્સ કરવાના બાકી. હા તું લઈ લે ચાલ. ના વધારે મૂકી દો આપણું ડીશ બસ સાઈડ એક ગુણા લે ભાઈ તો ના કેમ નહોતું એક કામ કરો ને કોઈ ચમચો એપ્લિકેશન નંબર વિડીયો માટે ફટાફટ બોલા. ના એવું નહીં, અમારી સ્પીડ 36% ખોલવાની. શું વાત છે? હા કોના આઈપીઓ મારી આપણે જો નહીં હું બોલું છું ભાઈ. આ મસાલાનો બધાનો સેટઅપ થઈ ગયો. કુકિંગ ઓઇલ, સિંગ તેલ 2 ડબ્બા સિંગ તેલને થોડુંક ગરમ થવા દો. સૌથી પહેલા જીરું, આખું જીરું, પછી આ સુરતી મરચાં બાળકોનું છે એટલે આપણે થોડાક ઓછા રાખ્યા. લસણ, આ આદુ છે, સૌથી પહેલા હળદર, પછી આ કાશ્મીરી મરચું, આ તીખું મરચું, આ ધાણા જીરું, આ મેગી મસાલો, આ આપણે એરોમેટ પાવડર, આ ગરમ મસાલો, આ ચાટ મસાલો, આ આપણે મોનોપોલી મસાલો, સંચળ, અને આ થોડીક ખાંડ, અને આપણે બધાનું ફેવરેટ પાણી. અને વ્યવસ્થિત આપણે બધું કમ્પ્લીટ છે ને મસાલા ભળી જાય ને મિક્સ કરી નાખશું. અને આને હવે 10 મિનિટ ઉકાળો. આપણે કાશ્મીરી મરચું ઓછું છે એટલે કંપનીનું બ્રાન્ડેડ આપણે વાપરીએ છીએ. અને આ મીઠું, અને આ એરોમેટ પાવડર આપણે જે વાપરીએ છીએ. આપણી હવે આ ગ્રેવી તૈયાર થઈ ગઈ. હવે આપણે બટાટામાં તે આ ટોપિંગ, પહેલાં ગ્રેવી અને પછી ટોપિંગ નાખશું. આપણી ગ્રેવી તૈયાર છે એની આપણે ઉપર તમે જોઈ શકો છો એકદમ લાલ. ઓમભાઈ સાંભળ્યું અંગ્રેજો તમારા બટેકા ખાય, સાચું વાત છે? એટલે જ આઝાદી એને આપણને આઝાદી મળી ગઈ એની વાઈ આવી. તીખું લાગ્યું ને હા હા એનું કામ નહીં. વેરી સ્પાઈસી એમ કીધું, મોર સ્પાઈસી. તમારા દાદા પહેલેથી બનાવતા હતા એમ ને ભૂંગળા બટાકા? ભાવનગરમાં શરૂઆત કરી એમ તો ન કહીએ કાંઈ. મારા દાદા વર્ષોથી બનાવતા, પછી મારા પપ્પા બનાવતા, અને અમે 3 પેઢીથી ઓર્ડર ઉપર જ બનાવીએ. સૌથી પહેલાં ખારી સિંગ, ભૂકી ભૂકો કીધો હિતેશભાઈની. પછી આ કોથમરી, અત્યારે અડધું ટોપિંગ કરશું કેમ કે હજી મિક્સ કરવાના બાકી છે. પછી આ ગાજર, આ કોબીનો આ વખતે વધારો થયો. અત્યારે લીલી ડુંગળીનો ભરપૂર માત્રામાં આવક છે તો લીલી ડુંગળી, આ પનીર. એટલે પનીર બનીર બધું નાખીને તમે ભરપૂર બનાવો છો એમ ને? ખવડાવો તો સારું ખવડાવો, નકર ન ખવડાવો. આ અમારા દિલીપભાઈની ચિરાગની ગુલાબની પાંદડી, બાપ દીકરો જ મને મોકલ્યું. આ ટોપરું, થોડી ટોપરું કે ને, કાજુ તળેલા, કાજુ. ને હવે મિક્સ કરશું આપણે. અને પબ્લિક ડિમાન્ડ કરતી હોય છે કે ગ્લવ્સ પહેરવા જોઈએ, પણ ગ્લવ્સ અત્યારે કંપની, ચાલુ કંપની 5 રૂપિયામાં અને 4 રૂપિયામાં ગ્લવ્સ આપતી હોય. પ્લાસ્ટિક કેવું હોય તમે સમજી શકો છો. અને ગરમ ગરમમાં એ પ્લાસ્ટિક ઓગળતું હોય, એની કરતાં તો હાથ ધોઈને આપણે ચોખ્ખી રીતે આ બનાવેલી છે. પ્લાસ્ટિક પાછું છે તો કેમિકલ જ તને. હા,
સાચી જ વાત છે ને, પ્લાસ્ટિક ઓગળે જ ને. એ શ્વાસ માટે ખરાબ જ છે, વાત તો સાચી છે. બસ ખાલી હાબુથી હાથ હરખા ધોયેલા હોય તો વાંધો ના આવે અને કંઈ. બધી વસ્તુ હાથેથી જ બનતી હોય છે. અમુક કંપનીમાં બનતી હોય છે, અંદર દુકાનમાં બનતી હોય ને અમુક જાહેરમાં બનતી હોય. બાકી હાથ વગર વસ્તુ મમ્મી રોટલી નથી બનાવી. ચાલ આપણે ખારી સિંગ ફરીવાર પાછી ફરીવાર ગ્રેવી નાખી દઈએ. હા એમ હા બસ એમ થોડો હાથ નીચે રાખો. કોથમરી એવી, આ ગાજર આવ્યા, આ કોબી આવી ગઈ, ડુંગળી આવી ગયું, પનીર. આ દિલીપભાઈ પાઉં ગાંઠિયાવાળી ફૂલની પાંદડી, કાજુ, આ ટોપી. હા તું લઈ લે ચાલ. બસ સાહેબ ને ભૂંગળા સૌથી બેસ્ટ હો. ભૂંગળાનું પડીકું મૂકી દેની પેલા ભૂંગળા બટા બેટા ગ્રેવી નાખો. મજા આપશે ને. માનો પડે એટલે ખાવતું ત્રણ જોઈએ. લે ભાઈ ત્રણ બસ.